Thank you. નમસ્કાર સર, આજના કાર્યક્રમ વિશે જણાવશો? આજે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટની ડીજી વિઝિટ ગોઠવાયેલી છે. હમણાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર રીનાજી ધુપિયા અહીંયા આવશે. એ પહેલાં અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, હું અજય શાહ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ, ડિસ્ટ્રિક્ટ 3232B2, મારી સાથે મારા વાઇફ રીટા અજય શાહ અને અમારી અમદાવાદ વેસ્ટ ક્લબના પ્રેસિડેન્ટ અવની ભટ્ટ, સાથે આર્ટિસ્ટ ક્લબના પ્રેસિડેન્ટ શીતલ શાહ અને વેસ્ટ એક્સેલ ક્લબના પ્રેસિડેન્ટ CA રિદ્ધિ દોશી અમારી સાથે જોડાયા છે. સાથે અમારી ક્લબના સૌ પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, લાયન મેમ્બર્સ અને ગેસ્ટ આજે અત્રે ઉપસ્થિત છે. આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રીનાજી ધુપિયા આ ક્લબની ઓફિશિયલ વિઝિટ માટે આવી રહ્યા છે. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટની સાથે બીજી 6 ક્લબ જોડાયેલી છે. અમદાવાદ સાયન્સ સિટી પ્લેટિનમ, વેસ્ટ એક્સેલ, વેસ્ટ યુવા, ફ્લેક્સ, ફ્લરિશ અને આર્ટિસ્ટ ક્લબ. સાથે એક લિયો ક્લબ પણ છે, લિયો નિલદીપ વેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ સર. હમણાં આપે જણાવ્યું સાહેબ લાયન્સની અલગ અલગ બ્રાન્ચીસ વિશે. તમારી એક્ટિવિટીઝ શું છે એ જણાવશો? એકચ્યુઅલી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ એનો પરમેનન્ટ પ્રોજેક્ટ છે લર્નિંગ ક્લિનિક સ્કૂલ. લર્નિંગ ક્લિનિક સ્કૂલમાં મેન્ટલી સબનોર્મલ ચિલ્ડ્રન જે છે એમનો ડે કેર સ્કૂલ તરીકે ખ્યાલ રાખવામાં આવે છે અને ખૂબ સારી પ્રવૃત્તિઓ એ વિદ્યાર્થીઓના વિકાસ માટે કરવામાં આવે છે. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટની બીજી ખાસ વિશેષતા એ છે કે તેના પાસ્ટ પ્રેસિડેન્ટ વર્ષાબેન શાહ એ ફૂડ ફોર હંગરનો ખૂબ સારો પ્રોગ્રામ દર 2 મહિને કરે છે અને અંધજનોને જમાડે છે. સાથે સાથે રાશન કીટ પણ આપે છે અને એવા લાભાર્થી 1000થી વધુ આ લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટ, ડાયાબિટીસ એમાં અને મેન્ટલ હેલ્થ એમાં પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. અત્યારે લાયન્સ ક્વેસ્ટ, મેન્ટલ હેલ્થ અને ડાયાબિટીસ આ 3 પ્રોગ્રામ સ્કૂલમાં એક સાથે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. ઓવરઓલ લાયન્સ ઇન્ટરનેશનલે આપેલા અને ડિસ્ટ્રિક્ટે આપેલા તમામ પ્રોગ્રામમાં વેસ્ટ ક્લબ અને વેસ્ટને પરિવારની તમામ ક્લબ અને એના લાયન્સ સભ્યો ખૂબ ઉત્સાહથી જોડાઈ અને કામ કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મેડમ, આપનો મેસેજ આપશો? હું ખુશ્બુ દોશી, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ, અને આવતા વર્ષ લાયન યર 2026-27માં મારી પોસ્ટ છે GMT. GMT મીન્સ ગ્લોબલ મેમ્બરશિપ ટીમ કોઓર્ડિનેટર. તો જે લાયન્સનો મેસેજ છે કે 2027 સુધી 1.5 મિલિયન ઓવરઓલ મેમ્બરશિપ થવી જોઈએ. તો એ અંતર્ગત અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે, નવા મેમ્બર્સને લાયન્સમાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે સર્વિસ એક્ટિવિટી અને વિવિધ એક્ટિવિટીઓ દ્વારા. ગત વર્ષે રીનાબેન ધુપિયાએ ખૂબ સુંદર પ્રયાસ કરીને એમાં સફળતા મેળવી છે અને આવતા વર્ષે અમે પણ અજયભાઈ શાહના નેતૃત્વ હેઠળ આમાં આગળ સફળતા મેળવીશું. અમે હમણાં આ પ્રોગ્રામ અંતર્ગત ચેન્નઈ ઓલ ઇન્ડિયા સ્કૂલિંગમાં જઈ આવ્યા અને ત્યાં અમને ખૂબ સુંદર મેમ્બરશિપ ગ્રોથ અને લીડરશિપની ટ્રેનિંગ મળી છે અને એની માટે અમે આગળ પ્રયત્ન કરીશું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.